હનુમાનજીને કળિયુગના પ્રત્યક્ષ દેવતા કહેવામાં આવે છે। તેમના પૂજન અર્ચનથી ભક્તોની બધી મનોકામના પૂરી થાય છે। હનુમાનજીના ચમત્કારોથી દરેક વ્યક્તિ સારી રીતે વાકેફ છે અને એવું પણ કહેવાય છે કે હનુમાનજીને અમર થવાનું વરદાન મળ્યું છે, એટલા માટે તે આજે પણ પૃથ્વી પર હાજર છે। દુનિયાભરમાં બજરંગબલીના અનેક ચમત્કારી મંદિરો અને મૂર્તિઓ મળી આવી છે। બનાસકાંઠા જિલ્લાના બાબર તાલુકાના બલોધણ ગામે ગ્રામજનો દ્વારા હનુમાનજીના મંદિરનું નવનિર્માણ માટે ખોદકામ કરવામાં આવી રહ્યું હતું। તે દરમિયાન પાયાના ખોદકામ દરમિયાન હનુમાનજીની ચમત્કારિક મૂર્તિ નીકળે છે। ત્યારબાદ ગ્રામજનો દ્વારા હનુમાનજીની મૂર્તિ સંપૂર્ણ રીતે સાફ કરવામાં આવે છે। ત્યારબાદ આ મૂર્તિને એક જ દિવસ માટે મૂકી દેવામાં આવે છે, પણ બીજા દિવસે ગ્રામજનોને ખબર પડે છે કે આ મૂર્તિ પર તેલ સિંદૂર કોણે ચડાવ્યું, તો પછી આ મૂર્તિને શેમ્પૂ સાબુથી સાફ કરવામાં આવે છે। ત્યારબાદ 1 કલાક બાદ પાછી મૂર્તિ તેલ સિંદૂરવાળી થઈ જાય છે। ગ્રામજનો દ્વારા મૂર્તિ વારંવાર સાફ કરવામાં આવે છે, પણ આ મૂર્તિ પાછી તેલ સિંદૂરવાળી થઈ જાય છે। ગ્રામજનો આ મૂર્તિને હનુમાનજીની ચમત્કારિક મૂર્તિ બતાવી રહ્યા છે। આ મૂર્તિમાંથી કઈ રીતે તેલ સિંદૂરવાળી થઈ જાય છે, જો વિજ્ઞાન દ્વારા ચેક કરવામાં આવે તો આનો ભેદ ઉકેલી શકાય છે, નહીં તો પછી આ મૂર્તિ ચમત્કારિક ગણવામાં કોઈ સંકોચ નથી। ઓકે, આ હનુમાન દાદાની મૂર્તિ અમે મંદિર નવું બનાવવાનું ચાલુ કર્યું છે। એની બાજુમાંથી નીકળી છે હનુમાન દાદાની મોટી મૂર્તિ હતી, એની બાજુમાંથી નીકળી છે મૂર્તિ। 2 મહિનાથી સતત તેલ સિંદૂર ચાલુ છે, કાયમી નવરાવીએ તો તેલ સિંદૂર ચાલુ છે। આનો આ જાગૃત પરચો છે હનુમાનજી મહારાજનો। દરેક ગામજનો આખું ગામ આવી અને આ લોકો જોઈ ગયા અને રોજે રોજ નવરાવીએ આ મૂર્તિને। સતત અડધો કલાકમાં તરત હતું એવી મૂર્તિ થઈ જાય છે।